આજે અષાઢ સુદ સાતમના પવિત્ર દિવસે સુરતની જીવાદોરી સમાન તાપી નદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સૂર્યોદય ઘાટે ભવ્ય પૂજા અર્ચના સાથે 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી। સુરત શહેરમાં શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા આજે મા તાપીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે તાપી માતાને 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, જે એક આકર્ષણનું કેન્દ્ર બની હતી। મોટી સંખ્યામાં ભક્તોએ આ પુણ્યકારી અવસરે તાપી માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। તાપી નદી સુરત શહેર માટે જીવાદોરી સમાન છે। અષાઢ સુદ સાતમને દિવસે મા તાપી નદીના પ્રાગટ્ય દિવસની ઉજવણી દર વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહભેર કરવામાં આવે છે। ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે। સુરતમાંથી પસાર થતી તાપી નદીનો આજે જન્મદિવસ છે, જેને ખૂબ જ ઉત્સાહ સાથે આજે સુરતીઓ મનાવે છે। આપનો પરિચય દી। કમલેશ સેલર, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ। આજ રોજ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર મા તાપીના પ્રાગટ્ય દિન જન્મોત્સવની ખૂબ જ રંગેચંગે શહેરીજનોની ઉપસ્થિતિ સાથે રાસ ગરબા અને ભજનોની સાથે રમઝાન વચ્ચે પૂજા અર્ચના કરવામાં આવી, ચુંદડી અર્પણ કરવામાં આવી। પરમ પૂજ્ય સંત શ્રી સંતરામ બાપુ રામમદીના અને પૂજ્ય કથાકાર ભગત બાપુ, તુલસીદાસ મહારાજ અને જાગીપુરાના પીઆઈ શ્રી, કોર્પોરેટર કુલાલસિંહ, માજી પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન અનિલભાઈ ગોપલાણી, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ, ગોપાલભાઈ વગેરેની ઉપસ્થિતિમાં ટ્રસ્ટી મંડળ અને સૌ સંતોની ઉપસ્થિતિમાં મા તાપીની પૂજા અર્ચના કરવામાં આવી છે, જે દક્ષિણ ગુજરાતની અસીમ આશીર્વચન અને સમૃદ્ધિ મા તાપીને આધારિત છે। એટલા ફરીથી અમને આશીર્વચન બાળકોને મળી રહી, અમને શહેરીજનોને મળી રહી એ પૂજા અર્ચના સાથે આ આરતી એ સંપન્ન કરવામાં આવી છે। અને ચુંદડી જે શહેરીજનોની ઉપસ્થિત છે તેણે મા પૂજ્ય ભાવથી મા તાપીને ચુંદડી અર્પણ કરવા માટેનું એક ઉમળકાભેર એમને ઉભા રહ્યા છે અને એને અર્પણ કરી છે। 1100 મીટરની ચુંદડી જે છે એ રૂંગટા પરિવારના મોભી અમારા અનિલભાઈ અગ્રવાલ દર વર્ષે આપતા હોય છે, તે જ વર્ષે આપી છે। રમેશભાઈ અમારા પટેલ છે, જે ટેલરિંગ કામ કરીને એને મજબૂતાઈ આપશે છે અને મા તાપીને સેલર ક્લબના અમારા જે ગણેશભાઈ વગેરે આગેવાન મંડળો છે તેના ઓરી સાથેનો આ પાર્ટી પહેલા વાર ચુંદડી અર્પણ કરવાનો સહયોગ આપી દે છે અને ખૂબ જ સારી રીતે ભક્તિભાવ સાથે આ પૂજા અર્ચના કરવામાં